ભાવનગર શહેરમાં ફરી અસામાજિક ઇસમોનો આતંક આવ્યો સામે। શહેરના ચિત્રા વિસ્તારમાં અસામાજિક ઇસમોને ટોળા એક પરિવાર પર કર્યો હુમલો। 25 જેટલા લોકોના ટોળાએ શૈલેષ ચંદુભાઈ સોલંકીના ઘર પરિવાર પર કોઈ કારણસર કર્યો હુમલો। ઈટો પથ્થરોના ઘા કરી મકાન વાહનોને નુકસાન કરવામાં આવ્યું તેમજ તેમના પિતાજીને પણ ગંભીર ઇજા પહોંચાડી તેમની કારમાં રાખેલા 5 લાખ રૂપિયા લઈ ગયા હોવાનો પણ આક્ષેપ। ત્યારે ભાવનગરમાં દિન પ્રતિદિન આવા અસામાજિક તત્વોના કારણે ભયનું વાતાવરણ ફેલાયું છે। રિપોર્ટર ફિરોજ સેલોદ, ભાવનગર। આવારા તત્વો એક અમારા ગામનો રામદેવ દેવજીભાઈ સોલંકી અને એક ભાકો કરીને છે હાદાનગરના, એવા આવારા તત્વો મારા ઘરે આવીને તોડફોડ કરી અને મારા પપ્પાને અને બધાને પાણાના એવા ઘા કરી અને માથાને એવું ફોડેલ છે અને આખા ઘરમાં નુકસાન કરીને લૂંટફાટ કરેલ છે। બહાર 4 વ્હીલ પડી હતી તો 4 વ્હીલના કાચ તોડી અને જે તે સમયે અમારે દવાખાને જવાનું હતું એની અંદરથી 5 લાખ રૂપિયા હોય તો એને જાણ મળવાથી કાચ તોડીને લઈને ભાગી ગયેલ છે। બરાબર, કેટલા માણસો હતા? 25 થી 30 માણસો હતા। ધારિયા તલવાડીઓ અને 2 જણાએ બંદૂકો કાઢી હતી, પણ એને એ બીકમાં ફાયરિંગ નહીં થયું હોય એટલે એ ભાગી ગયા। પછી શેરીવાળા બધા બહાર નીકળ્યા એટલે એ લોકો રોડે ગયા એટલે પોલીસને ભાળી અને એવડે ગાડીમાંથી તોડફોડ કરીને એની અંદર રોકડ રકમ જે કાંઈ હતી એ લઈને લૂંટીને ભાગી ગયા છે। પછી આગળની તપાસ તો પોલીસવાળાને ખબર, પોલીસવાળા અહીં ગાડી ગઈ હતી, શું કર્યું આપણને બહુ જાણવા નથી મળી ગયું।